પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા। આ પાંચ રાજ્યોની ચૂંટણી માટે રાજનીતિ કેવી ગરમાઈ હતી, કેવી રીતે એડી ચોટીનું પક્ષોએ જોર લગાવ્યું હતું આ ચૂંટણી જીતવા માટે એ આપણે જોયું। કેવી નિવેદનબાજી સામે આવી હતી એ પણ આપણે જોયું। પરંતુ આ ચૂંટણી પતી ગઈ, પરિણામ પણ આવી ગયા, પરંતુ ત્યારબાદ પણ નિવેદનબાજી થંભી નથી અને હવે શરૂ થઈ છે ઉત્તર દક્ષિણ ભારતની રાજનીતિ। હિન્દી હાર્ટલેન્ડના લોકો મૂર્ખ છે, તેઓ અભણ છે, ગવાર છે। કાઉ બેલ્ટ હંમેશા ભારતને નીચો પાડે છે, નીચો લાવે છે। હિન્દી હાર્ટલેન્ડના રાજ્યો માત્ર ધર્મને આધારે જ વોટ આપે છે। હિન્દી હાર્ટલેન્ડના જનતાને, હિન્દી હાર્ટલેન્ડના રાજ્યોની જનતાને મુદ્દા આધારિત ખબર નથી પડતી, તેમને માત્ર ધર્મના આધારે, ધ્રુવીકરણના આધારે વોટ આપવામાં ખબર પડે છે। આ રાજનીતિ શરૂ થઈ ગઈ છે ત્રણ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામોની સાથે જ। છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ જનાદેશ મળ્યો। ભારતીય જનતા પાર્ટી જીતી અને કોંગ્રેસનું પરિણામ ખરાબ આવ્યું, કોંગ્રેસ હારી। પરંતુ 5 વર્ષ પહેલા આ જ ત્રણ રાજ્યોએ સૌથી વધારે વોટ કોંગ્રેસને આપ્યા હતા, કોંગ્રેસને જીતાડ્યું હતું। પરંતુ આ વખતે જ્યારે ભારતીય જનતા પાર્ટી જીતી છે અને એની સાથે જ કારણો પર મહામંથન કરવું જોઈએ, મનોમંથન કરવું જોઈએ, શા માટે પાછળ પડ્યા, હારના કારણો શું છે તેને લઈને વિચાર વિમર્શ કરવો જોઈએ। એની જગ્યાએ કોંગ્રેસે તો સ્વીકારી છે કે અમે અમારી હાર સ્વીકારીએ છીએ, પરંતુ ઈવીએમને લઈને પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે। પરંતુ આ બધા વચ્ચે ડીએમકે કે જે ઇન્ડિયાનો ગઠબંધન પક્ષનો, ઇન્ડિયા ગઠબંધનનો સહયોગી પક્ષ છે ડીએમકે, એના એક સાંસદ દ્વારા જે નિવેદનો સામે આવ્યા તેને લઈને રાજનીતિ ભરપૂર ગરમાય છે અને ઘમાસાણ મચ્યું છે। વાત થઈ રહી છે ડીએમકેના સાંસદ સેન્થિલ કુમારની, જેણે એવું કહી દીધું કે ભારતીય જનતા પાર્ટીને માત્ર ગૌમૂત્ર રાજ્યો જ જીતાડે છે, એટલે હિન્દી હાર્ટલેન્ડના રાજ્યો એ ગૌમૂત્ર રાજ્યો છે એવો સીધો કટાક્ષ સેન્થિલ કુમારે કહ્યો। અને આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી ઈચ્છે તો જે પણ દક્ષિણ ભારતના રાજ્યો છે, કર્ણાટક હોય, આંધ્રપ્રદેશ હોય, તેલંગાણા હોય, તમિલનાડુ હોય, કેરલા હોય, આ બધા જ રાજ્યોમાં કેન્દ્ર શાસિત પ્રદેશો આ બધા રાજ્યોને બનાવી દે અને ઉપરથી ઇન્ડાયરેક્ટલી શાસન કરે, કારણ કે એ સપને ક્યારેય વિચારવાની નથી કે ડાયરેક્ટલી ત્યાં 5 રાજ્યોને જીતી શકશે। અને આ સાથે જ ઉત્તર ભારતના રાજ્યોને અથવા તો મધ્ય ભારતના રાજ્યોને, હિન્દી હાર્ટલેન્ડ રાજ્યો જેને કહેવાય છે, એની વિચારધારાને, આ રાજ્યોની જનતાની માનસિકતાને નીચા બતાડવાની કોશિશ થઈ અને દક્ષિણ ભારતના રાજ્યો હંમેશા મુદ્દા આધારિત વોટ આપે છે એવું કહેવાની કોશિશ થઈ। અને તેમના આ નિવેદન સાથે જ ભારતીય જનતા પાર્ટી સાથેના તેના સહયોગી પક્ષો દ્વારા આકરા પ્રહાર કરવાની શરૂઆત થઈ ગઈ છે। પરંતુ સ્થિતિ એ આવી છે કે કોંગ્રેસે હવે પોતાનું મોઢું ક્યાં છુપાવવું એ પ્રયાસ કરવો પડી રહ્યો છે, કારણ કે ડીએમકે એક તરફ ઇન્ડિયાનો સહયોગી પક્ષ છે, પરંતુ બીજી બાજુ કોંગ્રેસને એવું કહેવું પડી રહ્યું છે કે આ ડીએમકેની રાજનીતિ છે, આ ડીએમકેના નેતાના નિવેદન છે, અમારા નિવેદન નથી। સૌથી પહેલા આપણે સાંભળીએ કે સેન્થિલ કુમારે શું કહ્યું હતું। is only winning elections and mainly in the heartland states of Hindi and what we generally call as the Gomutra states. You cannot come to South India. You see all the results of what happens in Tamil Nadu, Kerala, Andhra, Telangana and Karnataka. We are very strong over there. So we will not be surprised if you have an option of converting all these states also into union territory so that you can come into indirect power of coming and having, because you can never dream of setting foot over there and taking control of all these southern states. એટલે ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ભારતને જીતવાનું સપનું પણ ન જોઈ શકે, સેન્થિલ કુમારે આ કહ્યું। પરંતુ ગૌમૂત્ર વાળું જે નિવેદન આપ્યું તેના કારણે ઘમસાણ મચ્યું અને ત્યારબાદ તેમણે માફી પણ માંગવી પડી। Sentiments of the members and sections of the people, I would like to withdraw it. અને માફી તો માંગી લીધી, પરંતુ આ માફી માંગવામાં ઘણું મોડું થઈ ગયું। માફી ન માંગી હોત તો પણ જે બોલ્યા છે તો પાછું નથી લઈ શકવાના। અને સનાતન ધર્મનો જે વિવાદ થયો હતો ડીએમકેના સ્ટાલિન દ્વારા, અને ફરી એક વખત ડીએમકેના સાંસદે પોતાના બોલથી, પોતાના બફાટથી એવો વિવાદનો મતપૂડો છેડ્યો છે જે ભારતીય જનતા પાર્ટીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાયદો જ કરાવવાનો છે, પરંતુ તેમના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આકરા પ્રહાર કરી રહ્યા છે। की अस्मिता, भारत की पहचान को मिटाने का एक सुनियोजित षड्यंत्र रचा जा रहा है। ये उत्तर भारत को, भारतीयों को और यहाँ तक कि सनातन धर्म को नीचा दिखाने में कोई कसर नहीं छोड़ रहे। भारत की संस्कृति और भारत के सनातन धर्म
और हिंदी और हिंदुओं के प्रति घृणा कांग्रेस की स्पष्ट होती दिख रही है। मेरा सवाल श्रीमान राहुल गांधी और सोनिया गांधी जी से ये है कि ये देश को बांटने वाली सोच आखिरकार कांग्रेस क्यों ला रही है? ऐसे लोगों को जिनका मानसिक रूप से दिवालिया हो गए हैं उनका इलाज होना चाहिए, जिनको बोलने का शऊर नहीं है, ये हिंदी भाषी प्रदेशों को गाली दे रहे हैं, ऐसे लोगों को इलाज कराने की जरूरत है। सनातनी परंपरा का बहुत बड़ा निरादर है और गौमूत्र के क्या क्या लाभ हैं शायद डीएमके को भी समझ आ जाएंगे, क्योंकि वो अच्छी तरह जानते हैं कि ये फ्रस्ट्रेशन जो है सनातनी परंपराओं की, सनातनियों की देश बर्दाश्त। એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ આ નિવેદન ડીએમકેના સાંસદ દ્વારા આવ્યું હતું અને કટઘરામાં ઊભું કરવાની કોશિશ, ઘેરવાની કોશિશ કોંગ્રેસને થઈ રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને પણ ખબર છે કે કોંગ્રેસ અને ડીએમકે સહયોગી પક્ષ છે અને દેશમાં સૌથી મોટો વિપક્ષ કોંગ્રેસ છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ રાજ્યમાં જો પડકાર આપી રહી હોય ગમે તેવો તો એ કોંગ્રેસ છે ને એટલા માટે જ કોંગ્રેસ સાથે તેને જોડવાની કોશિશ થઈ। હવે કોંગ્રેસના નેતાઓ પણ પોતે શું નિવેદન આપવું તેને લઈને એ દ્વિધામાં હોય, વ્યથામાં હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ એ પોતાનો મત મૂકી રહ્યા છે। डीएमके के नेताओं की अगर यही हरकतें रहीं और सनातन धर्म के खिलाफ इसी तरह की बकवास वो करते रहे तो गौमूत्र वाले राज्यों में नहीं, सांड वाले राज्यों में भी बीजेपी का परचम लहरा जाएगा। अपने श्रद्धा करते हैं, इस बात से हमारे कोई लेना देना नहीं है। कोई इंडिविजुअल कोई सदन के अंदर कोई बात कहते हैं, इसमें हमें क्या लेना देना? हम गौ माता बोलते तो हैं। એટલે તમે નિવેદન સાંભળ્યું, અધિરંજન ચૌધરી જેઓ કહી રહ્યા છે કે આ ડીએમકેના નેતાની નીતિ છે, અમારી આવી રાજનીતિ નથી, અમારી આ વિચારધારા નથી, કારણ કે સ્પષ્ટ છે કે સનાતન ધર્મ જ્યારે આ 3 રાજ્યોમાં કોંગ્રેસની હાર થઈ છે અને ઘણા બધા કારણો જ્યારે મૂકવામાં આવી રહ્યા છે, ત્યારે સનાતન ધર્મ પર જે બફાટ થયો હતો એનું પણ એક કારણ મૂકવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે પોતાનું સ્પષ્ટ સ્ટેન્ડ નહોતું મૂક્યું અને એના કારણે કોંગ્રેસે ભોગવવું પડ્યું છે। અને હવે સ્વાભાવિક છે કે ફરી એક વખત જ્યારે ગૌમૂત્રવાળું આ નિવેદન સામે આવ્યું છે ત્યારે કોંગ્રેસે પોતાનો મત મૂકવો પડી રહ્યો છે, પોતાને તેનાથી દૂર કરવાની, પોતાને ડીએમકેના નેતાથી પોતાનું અંતર જાળવવાની કોશિશ કરવી પડી રહી છે, પરંતુ તેમ છતાં પણ હવે આ નિવેદન ચોક્કસપણે ભારે પડશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે તેને રાજનીતિમાં લાવવાની, રાજનીતિના કેન્દ્રમાં લાવવાની કોશિશ કરશે। અને આ તો થઈ દેશની વાત, પરંતુ હવે કરીએ ગુજરાતની વાત। ગુજરાતની જનતા સાથે, ગુજરાતની જનતાના આરોગ્ય સાથે કેવા ચેડા કરવામાં આવી રહ્યા છે એ વારંવાર આપને મૂકતા રહીએ છીએ, વારંવાર આપને બતાવતા રહીએ છીએ, વારંવાર તેના પર ચર્ચા પણ કરતા રહીએ છીએ, વારંવાર તેના પર સવાલ પણ કરતા રહીએ છીએ, આશા સાથે કે કંઈક બદલાવ આવે, પરંતુ શું એ બદલાવ આવે છે? ફરી એક વખત આજે કંઈક એવું થયું છે। રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા 4 મહિના પહેલા શ્રાવણ માસમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તેના રિપોર્ટ આજે આવ્યા છે। 4 મહિના પછી આ રિપોર્ટ આવ્યા છે, ફરાળી લોટના રિપોર્ટ। અને તમને ખબર છે કે આ 4 મહિનામાં સેંકડો લોકોએ આ જગ્યાએથી ફરાળી લોટ ખરીદ્યો હશે, તેને પેટમાં પધરાવ્યો પણ હશે, તો એ લોકોના આરોગ્યનું શું થયું હશે? સૌથી મોટો સવાલ એ થાય કે જો 4 મહિના પછી રિપોર્ટ આવવાના હોય તો સેમ્પલ લેવાનો અર્થ શું છે? આરોગ્ય વિભાગની આવી ઢીલી કામગીરી શા માટે છે? માત્ર ને માત્ર દરોડા પાડવા, તેના દંડ વસૂલવા, સીલ કરવી દુકાનોને, શું આ કોઈ નિરાકરણ છે? શું આ કોઈ ઉકેલ છે? અને જો આવું જ કરીને કામગીરીના દેખાડા કરવા હોય તો પછી દેખાડા ન કરવા જોઈએ, આવી કામગીરી ન કરવી જોઈએ, કારણ કે 4 મહિને આવતા રિપોર્ટનો લોકોની જનતા સાથે, લોકોના આરોગ્ય સાથે, જનતાના આરોગ્ય સાથે કોઈ જ લેવા દેવા નથી રહેતી। ચર્ચા કરીશું આપણે, કારણ કે જે ફરાળી લોટના રિપોર્ટ લેવામાં આવ્યા તેમાં ઘઉંનો લોટ પણ મિક્સ કરવામાં આવ્યો હતો, મકાઈનો લોટ પણ મિક્સ કરવામાં આવ્યો હતો, કલર પણ મિક્સ કરવામાં આવ્યા હતા અને હવે આવા ફરાળી લોટને લોકોએ પોતાના આસ્થા સાથે સમજીને, પોતાના ફરાળ સાથે સમજીને તેમણે ખાઈ પણ લીધા, એ આરોગી પણ લીધા। અને ખરેખર આ રિપોર્ટનો અર્થ શું છે એને લઈને આપણે વાત કરીશું। જયેશ વાકાણી,
કે જેઓ આરએમસીના આરોગ્ય અધિકારી છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, સ્વાગત છે. સૌથી પહેલા એ સવાલ કરવો છે કે દર વખતે આરોગ્ય વિભાગ પર સવાલ ઉઠતા રહે છે કે તમે કામગીરી કરો છો એ માત્ર દેખાડાની કામગીરી છે, કારણ કે તમે સેમ્પલ લો છો એના રિપોર્ટ તો ક્યારે આવે છે, એના વચ્ચે તો ઘણા બધા તહેવારો વીતી જાય છે અને લોકો એ અખાદ્ય સામગ્રી ખાઈ પણ લેતા હોય છે. તો પછી આવા રિપોર્ટ્સનો અર્થ શું છે? જી ડેફિનેટલી બેઝિકલી તહેવારોને અનુલક્ષીને અમારી આરોગ્ય વિભાગની જે ફૂડ શાખા છે એ સેમ્પલ છે એ કલેક્ટ કરતા હોય છે અને એ અનુસંધાને અમારી જે માન્ય સરકારી લેબોરેટરી હોય છે કે આપણે ક્યાં મોકલવાના છે, રાજકોટ કોર્પોરેશનથી સેમ્પલ છે એ ક્યાં જશે એ સરકારશ્રી દ્વારા નિર્ધારિત થતું હોય છે. અને સામે ચાલીને હું એ પણ કહી શકું કે દરેક લેબોરેટરી હોય ત્યાં એમનો વર્કલોડ છે નિર્ધારિત હોય છે અને સામાન્ય રીતે તહેવારોને અનુલક્ષીને જ્યારે પણ સર્વેલન્સ સેમ્પલ અથવા જે બ્રીચીસ જે છે એક્ટ અન્વયે જે થતા હોય એના જે સેમ્પલ લઈએ છીએ ત્યારે સેમ્પલની સંખ્યાની માત્રા છે એ મોટી સંખ્યામાં વધતી હોય છે અને એના અનુલક્ષીને આપણે 15 દિવસથી લઈને 2.5 મહિનાની મુદત તો છે એ ફિક્સ કરેલી હોય છે. ઘણી વખત 3 મહિના પછી પણ સેમ્પલ આવતા હોય છે, પરંતુ એ જે તે લેબોરેટરી પર જતા સેમ્પલની સંખ્યા ઉપર નિર્ધારિત થતું હોય છે અને એના અનુલક્ષીને સેમ્પલ છે ઘણી વખત લેટ આવતો હોય છે. પણ તો એનો એ કામગીરીનો કોઈ અર્થ નથી રહેતો ને જયેશભાઈ. વર્કલોડનું તમે કારણ આપ્યું કે વર્કલોડના કારણે રિપોર્ટ્સ મોડા આવે છે, પણ તમારા વર્કલોડના કારણે લોકો કેમ ભોગવે? વર્કલોડનું કારણ આપીને વર્ક જ નહીં કરવાનો, એ તો કેવો તર્ક છે? જી ડેફિનેટલી હું આ બાબતમાં આપની સાથે સહમત છું કે ઘણી વખત જે વર્કલોડ છે એ તો એની જે વર્કલોડના હિસાબથી ઉપરાંત જે સેમ્પલ આવવાના છે, સેમ્પલ કલેક્શન થઈ ગયું એની પછી એનું જે રિપોર્ટિંગ છે એઝ વેલ એઝ પોસિબલ આવે તો ઘણી વખત છે એ કાર્યવાહી વહેલા શરૂ થવાથી આપણે આ વસ્તુને અટકાવી શકીએ છીએ. અચ્છા, ઠીક છે. આપને ખબર છે કે કઈ રીતે અટકાવી શકાય છે, પરંતુ એનું અમલીકરણ તો થતું નથી. દર વખતે તમે દરોડા પાડો છો, એ જે તે દુકાન હોય એને સીલ કરવામાં આવે, એના સેમ્પલ લેવામાં આવે, એની પાસેથી દંડ વસૂલવામાં આવે અને આ બધી કામગીરી થતી રહે, પરંતુ કોઈ પરમનન્ટ સોલ્યુશન શું આવશે ખરા? એના માટે શું થવું જોઈએ? જી ડેફિનેટલી અમે FSSAIના જે નોર્મ્સ છે એ મુજબ કાર્ય કરતા હોય છે. બેઝિકલી કોઈ પણ જગ્યાએ અખાદ્ય માલ જણાય તો એ એડલ્ટ્રેટ હોય તો અમે એનો સ્થળ ઉપર નિકાલ કરીએ છીએ. આ ઉપરાંત એમની પાસેથી દંડની જે વસૂલાત છે એ પણ છે એ BPMC એક્ટ અન્વયે કરતા હોય છે. આ ઉપરાંત જેનું જે છે એ ધારાધોરણ મુજબ સેમ્પલ છે એ સેમ્પલ છે એ જે તે ફૂડ બિઝનેસ ઓપરેટરની હાજરીમાં છે એ કલેક્શન થતું હોય અને આપણી માન્ય લેબોરેટરીમાં મોકલતા હોય છે અને એના રિઝલ્ટ આવે આપણે 3 પ્રકારના રિઝલ્ટ છે આવતા હોય. એક અનસેફ હોય છે, તો અનસેફ જે રિઝલ્ટ આવે તો એવામાં છે એ ફોજદારી ગુનો છે અમારી ફૂડ શાખા દ્વારા દાખલ કરતા હોય છે. આ ઉપરાંત સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડેડ આ 2 પ્રકારના જો રિઝલ્ટ આવે તો એમાં એજ્યુડિકેશનની કાર્યવાહી છે એ નોર્મ્સ મુજબ છે એ નિવાસી અધિક કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાનમાં જે કમિટી હોય છે એમના ત્યાં કોર્ટ કેસ જે છે એ દાખલ કરીને કરવામાં આવતી હોય છે. અમારી જે કોઈ પણ કાર્યવાહી છે એ FSSAIના નોર્મ્સ મુજબ છે એ થતી હોય. ડેફિનેટલી આપ જે જણાવો છો કે આનું પરમનન્ટ સોલ્યુશન છે એ હોવું જોઈએ અને કાયદામાં ઘણા બધા એમેન્ડમેન્ટ છે એટલે કે સુધારાઓ છે એને અવકાશ છે અને હાલ આ પ્રક્રિયા છે એ ચાલી રહી છે. ટૂંક સમયમાં FSSAIના કાયદાના જે એમેન્ડમેન્ટ છે એમાં ઘણો કડક છે સુધારો છે આવવાના છે વાત છે એ જણાઈ રહી છે. ઠીક છે, સુધારો આવશે, કાયદા કડક કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે. આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. પરંતુ આ બદલાવ ઘણા સમયથી વાત થઈ રહી છે કે બદલાવ કરવામાં આવશે, બદલાવ લાવવાની જરૂર છે. જ્યારે આપને પણ ખબર છે તો પછી બદલાવ આવતા કેમ નથી અને શા માટે આ કામગીરી માત્ર ઢોંગની હોય, દેખાડાની હોય એવું લાગી રહ્યું છે? ઘણી બધી વખત જનતાને એવી પણ આશંકા જાય છે, લોકો દ્વારા એવા પણ આરોપ મૂકવામાં આવે છે કે આરોગ્ય વિભાગ દરોડા કરે છે અને એ દરોડા માત્ર ને માત્ર વસૂલી કરવા માટેના હોય છે. જે તે દુકાનમાં દરોડા પાડવામાં આવે, એની પાસેથી વસૂલી કરવામાં આવે અને પછી એ દુકાન કે જે અખાદ્ય સામગ્રી પીરસતી હોય, અખાદ્ય ખોરાક બનાવતી હોય, ભોજન બનાવતી હોય, એ તો એનું કામ કરી જ રાખે છે. તો પછી આમાં લોકોના હિતની વાત ક્યાં થઈ એ દર વખતે સવાલ થાય. રાજકોટમાં પ્રખ્યાત ખેટલા આપા ટી સ્ટોલને સીલ કરવામાં આવી છે. આ ખેટલા આપા જે આપણને ખબર છે કે ગુજરાતમાં ઘણી બધી તેની શાખાઓ છે, લગભગ દરેક શહેરમાં તેના ટી સ્ટોલ છે. આ ખેટલા આપા જે જાહેરમાં ગંદકી ફેલાવતું હતું અને એના કારણે આ ટી સ્ટોલને સીલ કરવામાં આવ્યો છે. મનપાના પર્યાવરણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકાની કચેરી પાછળ જ ખેટલા આપા ટી સ્ટોલ આવેલો છે અને જાહેરમાં ગંદકી ફેલાવાને કારણે મનપા દ્વારા હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ શું આ કાર્યવાહીનું કોઈ પરમનન્ટ સોલ્યુશન આવશે ખરું? શું આ કાર્યવાહીને કારણે અન્ય એકમો જે આવી રીતે ગંદકી ફેલાવે છે એ કોઈ પાઠ શીખશે ખરા કે પછી આવું ને આવું ચાલતું રહેશે? હંમેશા સવાલ થાય છે. પરંતુ આ સાથે એ એકમોની પણ જવાબદારી છે, લોકોની પણ જવાબદારી છે કે જો આવું કોઈ થતું હોય તો તેને લઈને ફરિયાદ કરવામાં આવે
અને એ જે પોતાનો ઉદ્યોગ કરે છે, બિઝનેસ કરે છે, એમણે પણ પોતાની નૈતિક જવાબદારી સમજીને પર્યાવરણનું પણ ધ્યાન રાખવું જોઈએ, સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ, લોકોના આરોગ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. વેરો ભરવામાં તંત્ર અને ઉદ્યોગોના ધાંધિયા કેમ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જ્યારે કોઈ સામાન્ય માણસ ટેક્સ ન ભરે એટલે એનું પાણીનું કનેક્શન તરત જ કાપી નાખવામાં આવે અને એવું શીખવાડવામાં આવે કે ભાઈ આ તમારી જવાબદારી છે, રાજ્યનો વિકાસ કરવો હોય, સુવિધાઓ જોઈતી હોય તો વેરો તો તમારે ભરવો જ પડે. કદાચ તમને યાદ હશે કે થોડા મહિના પહેલા એક વિડીયો પણ સામે આવ્યો હતો, ઉત્તર ગુજરાતનો લગભગ આ વિડીયો હતો કે જેમાં એક વ્યક્તિ ઢોલ પીટતો એ માઇક સાથે બોલી રહ્યો છે કે વેરો ભરવો એ તમારી નૈતિક જવાબદારી છે, મહેરબાની કરીને ટેક્સ ભરો અને રાજ્યના વિકાસમાં તમારું યોગદાન આપો. આવા ઘણા બધા ભાષણો આપવામાં આવે અને હકીકત પણ છે કે આપણે સુવિધાઓ જોઈતી હોય તો એક સારા નાગરિક તરીકે આપણે ટેક્સ ભરવો પડે, આપણે વેરો ભરવો પડે. પરંતુ જ્યારે લોકોએ ટેક્સ ન ભરે ત્યારે એમને દંડ કરવામાં આવે છે તો પછી એ તંત્રને પર મહેરબાની કેમ થાય છે? એ તંત્ર પર કોની મહેરબાની રહે છે? નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને ઉદ્યોગોએ કરોડો રૂપિયાના વેરા નથી ભર્યા, તેમ છતાં પણ તેમનું કામકાજ તો ચાલી જ રહ્યું છે. નર્મદા નીરના બાકી વેરા અંગેનો આ સવાલ છે કારણ કે 15 નદીઓમાંથી પાણી લેતા, નર્મદા નીરને પણ લઈને આપણે વાત કરીશું, પરંતુ એવી 15 નદીઓમાંથી પાણી લેતા 114 ઉદ્યોગો પાસે રૂપિયા 3,349 કરોડ વસૂલવાના બાકી છે અને વર્ષોથી આ ચાલી રહ્યું છે. પરંતુ તેમ છતાં પણ તેમના કનેક્શન કાપવામાં નથી આવતા, નથી ઉદ્યોગો પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી. વેરા માટે નાગરિકોના ઘર સામે ઢોલ પીટનારું તંત્ર ઉદ્યોગો પર શા માટે આટલી મહેર વરસાવી રહ્યું છે? કોના આશીર્વાદ છે? એ સવાલ હંમેશા રહે છે. 140 પાલિકા અને 8 મહાનગરપાલિકા છે કે જેમની પાસે હવે મોડે ઉઘરાણી શરૂ થઈ છે. વારંવાર ટકોર કરવામાં આવતી રહી છે, નોટિસ કરવામાં આવતી રહી છે, પરંતુ તેમ છતાં પણ આ વેરા ભરવામાં ન આવ્યા અને આખરે હવે સરકાર દ્વારા બેઠક પણ બોલાવવામાં આવી, સીએમ દ્વારા, અને એ મુદ્દે ચર્ચા કરવામાં આવી કે કઈ રીતે જેમની પાસેથી વેરા વસૂલવાના બાકી છે આ મહાનગરપાલિકા, આ તંત્ર પાસેથી વેરા વસૂલવામાં આવે, એના માટે શું કરવામાં આવે. નર્મદા નિગમના એસીએસ મુકેશ પુરીએ કહ્યું કે રૂપિયા 961.74 કરોડનું પાણીનું બિલ છે અને તેના પર પેનલ્ટી પણ લાગે છે, તેના પર 335.44 કરોડની પેનલ્ટી, એટલે બધું જ મળીને 1200 કરોડ કરતાં 1300 કરોડની આસપાસનો વેરો વસૂલવાનો બાકી છે આ મહાનગરપાલિકાઓ પાસેથી, નગરપાલિકાઓ પાસેથી, તંત્ર પાસેથી, અલગ અલગ એકમો પાસેથી. સરદાર સરોવર નર્મદા નિગમે જળ સંપત્તિ વિભાગના સચિવને પત્ર પણ લખ્યો, કે પટેલ છે કે જેમને પત્ર લખ્યો અને આટલા વર્ષોથી આટલા કરોડના વેરા વસૂલવાના બાકી છે, વેરા ભરવાના બાકી છે, તેને લઈને ટકોર કરી, તેને લઈને અપીલ કરી, આદેશ પણ કરવામાં આવ્યા, પરંતુ તેમ છતાં કોઈને કંઈ ફરક ન પડ્યો. એટલે ઘણા બધા સવાલ થાય. 1298 કરોડની રકમ જે ચૂકવવાની બાકી છે, તો પછી શા માટે ધાંધિયા કરવામાં આવી રહ્યા છે? શા માટે વેરા ચૂકવવામાં પીછેહટ કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા? જ્યારે લોકો વેરો ન ભરે ત્યારે તરત જ એના કનેક્શન કાપી દેવાય, તરત જ એને પેનલ્ટી ફટકારી દેવામાં આવે, તો પછી લોકો પાસેથી વેરા વસૂલીને પણ આ તંત્ર શા માટે વેરા નથી ચૂકવી રહ્યું? લોકોના પૈસા જાય છે ક્યાં? એ સૌથી મોટો સવાલ થાય.